મારો છોકરો મને કહેતો હતો, પપ્પા હગાઈ કરવા માટે તેને છોકરી જોવાની જરૂર નહીં પડે. મેં કીધું કા? મને ખામે ઓલી છોકરી જો રૂમાલથી રોજ ઈશારા કરે, આપણું જામી ગયું. બીજે દી સવારે 9 વાગે છોકરો કઠોળામાં ઊભો તો ઓલી છોકરી રૂમાલથી આમાં ઈશારા કરતી હતી. હું કઠોળામાં ગયો, છોકરાને ફેરવીને ફડાકો માર્યો. મને કેમ પપ્પા માર્યો? મેં કીધું કામવાળી છે, ઓફિસનો કાચ સાફ કરે છે. હા, પોલીસ વાળો ઘેરે ગયો ને તો એના છોકરાનું રિઝલ્ટ આવ્યું, નાપાસ થયો. એક ઝાપટ મારી, આજથી તારે ફરવા જવાનું બંધ, નવા કપડાં પહેરવાનું બંધ, સાયકલ ફેરવવાનું બંધ. છોકરો હોની નોટ કાઢીને કે પપ્પા પતાવો ને. તો લઈ લીધા. બોલો, એના ઘરના આમ નેજવું કરી નીકળે. બસ નહીં કે ઘરનાવને નથી મૂકતા, એક ઘર તો ડાકણી ટાળવે. शिवरात्रि आ रही है, अब लड़कियां मंदिर जाएंगी अच्छा वर मांगने के लिए और शादीशुदा औरतें जाएंगी शिकायत करने के लिए कि हे भगवान क्या मांगा था और क्या दे दिया. એક ભાઈ મને કહેતા, મને કે ધીરુભાઈ તમે ગમે એની કેરી લઈ જાઓ, તાજા લગ્ન થયા હોય એ મને ખબર પડી જાય, અને લગ્નને 25 વર્ષ થઈ ગયા એની ખબર પડી જાય, ખાલી કબાટ જોવા દેવાનો. મેં કીધું કબાટ જોવામાં કેમ ખબર પડે? મને કે કબાટ ખોલો ને સરળતાથી ખુલે, અને એ જાત જાતના સ્પ્રે ને એવું બધું હોય, તો સમજી લેવાનું કે હમણાં લગ્ન થયા. અને 25 વર્ષ થયા હોય ને લગ્નને, એને 3 ધડાકે તો કબાટ ખુલે. ધડીંગ ધડીંગ અંદર જુઓ તો આયોડેક્સ ને પાટા પીંડીની સામગ્રી ને ખબર પડી જાય કે આ ઘા ખાઈ ગયા. એક ભાઈ મને કે આ ગાડી નીકળી છે એનું નામ રેન્જ ઓવર કેમ રાખ્યું? કીધું આપણે રેન્જ બહાર નીકળી જાય ને લઈ ને એ રેન્જ ઓવર, 2 લાખ તો સર્વિસ ના થાય. તો મને કે એમાં સેફટી, હાઈવે ઉપર જતા હોય ને એક્સિડન્ટ થાય ને તો આપણે મરી નહીં, અંદરથી ફુગા નીકળે, આપણને વીંટાળાઈ જાય. આપણી સેફટી. કીધું ખાલી આપણી સેફટી છે એવું નહીં, કંપનીની સેફટી. મને કે કેમ? મેં કીધું કંપનીવાળાને એમ કે અગતા પહેર્યા વિના મરવો ન જોઈએ. કદાચ ચાલુ ગાડીએ દરવાજો ખુલી જાય ને તમે ફંગોળે જો ફુગા વાહે આવીને વીંટાઈ જાય. બાકી આને અગતા તો ભરાવો છે. ટ્રેનમાં એક ભાઈ ટોયલેટ ગયો ને તો અંદર કોક અજળ લખી આવ્યો તો વાંચનાર ગધેડો છે. એનાથી વંચાઈ ગયું, મગજ તપી ગયું, પોતું મારીને ભૂહી નાખ્યું, લખ્યું કે લખનાર ગધેડો છે. કીધું આ વાંદરી પાનું કહેવાય, પોઈન્ટ ન હોય તો ખોલી નાખે. ઘણા વાંટા હોય તો લોકો એને માસા માસા કરતા હોય. માસા ક્યારે પહોંચ્યા? એક દીધો ઓલો ખારો થઈ ગયો કે તે તાર માસીને મારા ભેગા જોયા કોઈ.